વાઘુજી હરીભાઈ સરપંચ માં ઉભા રહ્યા છે એટલે સપોર્ટ કરજો. હરીભાઈ એની ડોશીના ત્રાસથી ઘેર નહીં ઉભા રહેતા, સરપંચ માં ઉભા રહીને શું કરશી? સપોર્ટ કરજો. જેવી છે હોળી ધૂળેટી? હા મોટા તારા શું ઓળીને ધૂળેટી શું પૂછે છે કા? કાલે નરવો બેઠો તો અને વિચાર આવ્યો તો જ્યોતિષ ને હાથ વતાયો. અચ્છા. એટલે જ્યોતિષ કે તમે તો જીવો જ છો ખોટા. તમારે તો અત્યાર સુધી હારો સમય જોઈને ખોટું પગલું ભરીને મરી જવાનું હતું. ખરેખર ગરમ કરવા માટે કૂતરાને બિસ્કિટ ખવડાવવા ગયો હતો અને કૂતરું મને જ કઈ જતું રહ્યું. હે ભાઈ, આ ગાડી લાયા એમાં તમે કેવું રહેશો? ગાડીમાં તો ઘેર ટોચીમાં પડી રાખું નહીં એ પાલવતું નહીં, અને ફેરવવા જાવ નહીં તો પેટ્રોલ માં પાલવતું નહીં, અને મહિને હપ્તો આવે નહીં એ પાલવતું નહીં, અને હપ્તો ના ભરું ગાડી ખેંચાઈ જાય ને એ પાલવતું નહીં. ખેંચાવાનો વધો નહીં પણ ગાડી ખેંચાઈ જાય અને વસ્તી રાજી થાય ને એ તો હમુરદું પાલવતું નહીં. હવે મારા ફોટા હારા નહીં આવતા અને મારા દાડા હારા આવશે એવું તો વિચારાય જ નહીં. અરે ઘઉં કેવું હોય, અને આ ઘઉં વાબાય હારા લાગી, પાવાય હારા લાગી અને ખાવાય હારા લાગી. પણ જાણી વાઢવાની અને ઠેસરમાં કાઢવાની વાત આવે નહીં એટલે ભલ ભલા હિયાટી જોઈ ગરમી જોઈ. તમને ખબર ના હોય તો કહી દેવું કે મહેનત નું ફળ મીઠું હોય. અને મીઠું ખાવાથી ડાયાબિટીસ થાય એટલે જ હું મહેનત કરતો નહીં. આવો ગટુ એ ઓખા મોટા અમે રીતના બોલવાનું ને કે ભમાયા વગર ની મેલું. હા અચ્છા. અલે તારી ફૂમતન તો રી તડી ગઈ. ચડે જ કી તારી તેમાં જ્યાં નહીં ચોકણ મોહણામો. હેલો ફૂમતન ચોકણ સો. હાલ તો બરબાદી ના રસ્તા ઉપર છું. હા તો થોડાક આગળ આવો, હું ઈકણ જ ઉભો છું. ગોમમાં 4 જણા ડ્રીમ 11 માં ટીમ બનાવતા શીખવાડ્યું તું. અચ્છા. અને હવે 4 જણા ભીખ માગે છે. મારું નામ ના આવે તો હારી વાત છે. એક વાત કહું, આ જિંદગીનું કોઈ નક્કી નહીં એટલે જ દિલ ખોલીને પૈસા વાપરું છું. આજ 10 વાળી જીરા મસાલા પીધી અને કાલે જલજીરા પીવાનો છું. શું તમારા જીવનમાં તકલીફો છે? અરે હા ભાઈ હા. તો ભોગવો. અમે ભોગવા જ છે. હું કોઈ જાદુગર કે તાંત્રિક તો નહીં, પણ એટલું તો નક્કી કહી છું કે અત્યારે તમે ઇન્સ્ટાગ્રામ વાપરી રહ્યા છો. હાચું ખોટું? વાત તો સહી. સૂરજ ઉગાડવા માટે 2 નંબરનો ધંધો કર્યો અને પહેલા તાળે પકડી ગયો અને હારો અહીંયા ગણતો થઈ ગયો. પહેલા હું ગરીબ હતો અને અત્યારે ગરીબ જ છું. બાળપણમાં જાણી પૈસાની જરૂર નથી તાણી હગાવાલા પૈસા આલીને જતા રહેતા હતા, અને અત્યારે પૈસાની જરૂર છે તે હગાવાલા ભાષણ આલીને જતા રહેશે. શું કરવાનું? ये 2.5 किलो के हाथ की ताकत पूरा इंडिया देख चुका है. अब तू देखेगा वाघा. सॉरी बोल. અચ્છા. सॉरी बोल. કાબડી
મોટા આયો છે સની દેવલ થવા પડવાથી ખરેખર કંકુત્રી હાલવા આવે ને એટલે એવું બોલી કે તમે આવજો અમે તમને જબ્બર હાચવશો અને પછી કંકુત્રીમાં જો ને એટલે કોઈને ભાવે ના પૂછો કે કોઈને બેઠો ના બોલાયો ખરેખર અત્યારે સોફે બધાને સુખના સૂરજ ઉગી છે અને મારો ઉજળો સૂરજ છે માથામાં બેઠો છે એ ઈડું પણ જલ્દી ભાઈ મને કીધું કે તું ખાલી એને પાડ પછી તો હું બેઠો છું અને હવે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને જુજી બેઠો છે મારે એક વાત પૂછવી હતી કે નસીબ ખરાબ થઈ જાય તો રિપેર કરાવવા ચો જવાનું કેજો ખબર હોય તો બલ્લુ હા લગન ની ચિંતા ના કરતો જો ભગવાન ને તને જન્મ આલ્યો છે ને તો લગન નું ભગવાન ને વિચાર્યું જ હશે બાકી બીજાના લગન માં તને પીરસવા તો મેલ્યો નહીં હા કાકા છોકરી વાળાએ એવું કીધું છોકરી વાળાએ કીધું કે છોકરો ગમતો નહીં હા તે પછી તમે એવું કીધું છોકરો તો અમને ગમતો નહીં પણ શું કરો મય તો ના નાખન અરે નથી પહેણવું જો ખરેખર મને પસંદ કરવા વાળા જેટલા ઇન્સ્ટાગ્રામ માં સીન એટલે કદાચ આ જિલ્લામાં હોત ને તો હું આ જિલ્લાનો ધારાસભ્ય હોત પણ શું કરવાનું એ વાઘુજી આ એક દારૂના ઘૂંટડો ભરીને હવાનું કારણ શું ખેગરજી હા આ છાપામાં મેં વાંચ્યું તું કે દારૂ પીવાથી જિંદગીની 10 મિનિટ ઘટી જાય હા એ વાત તો સાચી પણ હવાનું કારણ આવવાનું કારણ એ જ કે નેતે એવું લખેલું હતું કે હો નહીં તો 10 મિનિટ જિંદગીની વધી જાય એટલે હું 2 લેવલ કરું છું